આજે આપણે રામાયણની એક એવી જબરદસ્ત વાર્તા વિશે વાત કરીશું જેમાં શક્તિ, અહંકાર અને અપમાનની એક અનોખી ગાથા છે. આ એ વાર્તા છે જે બતાવે છે કે જ્યારે અભિમાન હદ વટાવી દે ત્યારે ગમે તેવો શક્તિશાળી હોય એનું પતન પણ નક્કી જ હોય છે. આ વાક્ય છે ને એ આખી વાર્તાનો સાર છે. આ ખાલી એક વિચાર નથી, પણ એક એવું સત્ય છે જે આપણને રાવણના પાત્રમાંથી શીખવા મળે છે, અને આ જ વિચાર આખી કથાનો પાયો છે. રાવણ નામ સાંભળતા જ લંકાના એ રાજાની છબી આવે જેની શક્તિની કોઈ સીમા જ નહોતી. દેવતાઓ પણ એનાથી થરથર કાપતા. પણ એની સૌથી મોટી તાકાત જ એની સૌથી મોટી કમજોરી બની ગઈ, એનો અહંકાર. એને એવો અતૂટ વિશ્વાસ હતો કે દુનિયામાં એનાથી શ્રેષ્ઠ કોઈ છે જ નહીં, અને આ જ ઘમંડ એના પતનનું કારણ બન્યો. તો વાતની શરૂઆત થાય છે એક શાંત સવારે. કિષ્કિંધાનો શક્તિશાળી વાનર રાજા બાલી પોતાની સંધ્યા પૂજામાં વ્યસ્ત હતો, અને બસ એ જ સમયે આકાશ માર્ગેથી ત્યાં પધાર્યા દેવર્ષિ નારદ. આ મુલાકાત કોઈ સામાન્ય મુલાકાત નહોતી, પણ એક મોટા તોફાનની શરૂઆત હતી. હવે નારદજી તો પોતાના ચંચળ સ્વભાવ માટે જ જાણીતા છે. એમણે બાલીને ઉશ્કેરવા માટે એક વાત કહી. એમને કહ્યું કે રાવણે તો દેવરાજ ઇન્દ્રને પણ હરાવી દીધા છે, અને હવે આખું બ્રહ્માંડ એની સત્તા માને છે. આડકતરી રીતે આ વાત બાલીની શક્તિને સીધો પડકાર હતો. નારદજીની વાત સાંભળીને બાલી જરાય વિચલિત ન થયો. એણે એકદમ શાંતિથી પણ દૃઢતાથી જવાબ આપ્યો. એણે સાફ સાફ કહી દીધું કે રાવણની શક્તિ ખાલી નબળા લોકો પર જ ચાલે છે, અને હું એ નબળાઓમાંનો નથી. આ જવાબ આવનારા મોટા સંઘર્ષનો સંકેત હતો. બસ, નારદજીનું કામ થઈ ગયું. એમણે બાલીનો સંદેશો રાવણ સુધી પહોંચાડ્યો, અને જેવું ધાર્યું હતું બરાબર એવું જ થયું. હંમેશા પોતાના વખાણ સાંભળવા ટેવાયેલા રાવણ માટે આ અપમાન સહન કરવું અશક્ય હતું. બાલીના શબ્દોએ એના અહંકારની આગમાં ઘી હોમવાનું કામ કર્યું, અને એ ગુસ્સાથી બળી ઉઠ્યો. રાવણ તો ગુસ્સામાં લાલચોળ થઈને પોતાની સેનાને કિષ્કિંધા પર હુમલો કરવાનો હુકમ આપી દે છે. પણ નારદજીએ અહીંયા પણ એને ઉશ્કેર્યો. એમણે રાવણના અહંકાર પર જ વાર કર્યો અને કહ્યું કે જો વિશ્વ વિજેતા થઈને એક સામાન્ય વાનર માટે આખી સેના લઈ જશો તો જગતમાં તમારી શું આબરૂ રહેશે? નારદના શબ્દો સીધા રાવણના ઘમંડ પર જઈને વાગ્યા. એને થયું કે એકલા જઈને બાલીને હરાવીશ તો મારી કીર્તિમાં 4 ચાંદ લાગી જશે. બસ, પછી શું હતું? પોતાના પુષ્પક વિમાનમાં બેસીને બદલાની આગમાં સળગતો રાવણ એકલો જ કિષ્કિંધા તરફ ઉપડ્યો. જ્યારે રાવણ કિષ્કિંધા પહોંચ્યો ત્યારે એણે બાલીને પૂજામાં તલ્લીન જોયો. બાલીના શરીરમાંથી એક અદ્ભુત સોનેરી તેજ નીકળી રહ્યું હતું. જુઓ તો ખરા, એક બાજુ રાવણનો ઉકળતો ગુસ્સો હતો અને બીજી બાજુ બાલીની અતૂટ શાંતિ. આ દૃશ્ય જ કહી રહ્યું હતું કે પરિણામ શું આવવાનું છે. બાલીનો એ તેજ જોઈને રાવણ એક ક્ષણ માટે તો ઢગાઈ ગયો. એનામાં સામેથી લડવાની હિંમત જ ન થઈ. એટલે એણે એક કાયરની જેમ પૂજામાં બેઠેલા બાલી પર પાછળથી વાર કરવાનું વિચાર્યું. આજ તો એના અહંકારી અને અધર્મી સ્વભાવની નિશાની હતી. પણ રાવણ હુમલો કરે એના પહેલાં જ બાલીએ પોતાની પૂજા તોડ્યા વગર જ રાવણને પકડી લીધો. અને કેવી રીતે? જાણે કોઈ માખી મચ્છર પકડ્યો હોય એમ પોતાની બગલમાં દબાવી દીધો. જેણે આખી દુનિયા જીતી હતી એ રાવણ એક જ ક્ષણમાં લાચાર બની ગયો. આ હતી બાલીની અકલ્પનીય શક્તિ. અને રાવણ કેટલો સમય કેદ રહ્યો હશે? 1-2 દિવસ? 1 અઠવાડિયું? ના, પૂરા 6 મહિના. બાલીએ 6 મહિના સુધી રાવણને પોતાની બગલમાં કેદ રાખ્યો. જરા વિચારો તો, જે રાવણના નામથી 3 લોક કાંપતા હતા એ આજે એક વાનરનો કેદી બનીને રહ્યો હતો. પણ વાત અહીંયા જ નહોતી અટકી. રાવણનું અપમાન તો હજી શરૂ થયું હતું. 6 મહિના પછી બાલીએ તેને એક રમકડાની જેમ પોતાના પુત્ર અંગદને આપી દીધો. અને અંગદે શું કર્યું? એણે રાવણના ગળામાં દોરડું બાંધીને તેને આખા શહેરમાં ફેરવ્યો, જેથી લોકોના મનમાંથી રાવણનો ડર હંમેશ માટે નીકળી જાય. જે લોકો એક સમયે રાવણનું નામ સાંભળીને પણ ડરતા હતા, એ જ લોકો હવે એની હાલત જોઈને હસી રહ્યા હતા. રસ્તા પર એની મજાક ઉડાવવામાં આવી રહી હતી. રાવણ માટે આ શારીરિક કેદ કરતાં પણ મોટું માનસિક અપમાન હતું. તેનો ભય હવે મજાક બની ગયો હતો. અંતે જ્યારે અપમાન અને લાચારીની હદ થઈ ગઈ
ત્યારે રાવણનો બધો જ ઘમંડ ઓગળી ગયો. એણે પોતાની હાર સ્વીકારી અને મદદ માટે પોતાને નાનાજી મહાન ઋષિ પુલસ્ત્યને યાદ કર્યા. આ જીવનમાં પહેલીવાર હતું જ્યારે રાવણે માન્યું કે તે શક્તિહીન છે. ઋષિ પુલસ્ત્યની વિનંતીને માન આપીને ઉદાર બાલીએ રાવણને તરત જ છોડી દીધો અને અપમાનથી તૂટી ગયેલા રાવણે શું કર્યું? જે બાલીને મારવા આવ્યો હતો એ જ બાલી સામે મિત્રતાનો હાથ લંબાવ્યો. આ દૃશ્યમાં બાલીની મહાનતા અને રાવણની મજબૂરી સાફ દેખાઈ રહી હતી. આખી વાર્તા સાંભળ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ કે ભાઈ આ બાલી આટલો બધો શક્તિશાળી હતો કઈ રીતે? એવું તો શું હતું એની પાસે કે એણે 10 માથાવાળા રાવણને આટલી આસાનીથી હરાવી દીધો? ચાલો જાણીએ એની આ અજેય શક્તિનું રહસ્ય. તો આ રહસ્ય હતું એક દિવ્ય સુવર્ણહાર. આ હાર બાલીને એના પિતા ઇન્દ્ર પાસેથી મળેલો હતો અને એના પર સ્વયં બ્રહ્માજીનું વરદાન હતું. વરદાન એવું હતું કે યુદ્ધમાં બાલીની સામે જે કોઈ પણ આવે એની અડધી શક્તિ બાલીના શરીરમાં આવી જતી. હવે આ વરદાન કામ કઈ રીતે કરતું હતું એ પણ બહુ રસપ્રદ છે. વિચારો કે લડાઈ શરૂ થતાં જ સામેવાળાની અડધી તાકાત તમારામાં આવી જાય. એનાથી સામેવાળો નબળો પડી જાય અને બાલી 1.5 ગણો વધુ શક્તિશાળી બની જતો. આ જ કારણ હતું કે રાવણ જેવો યોદ્ધો પણ એની સામે ટકી ન શક્યો. બાલીની જીત તો લગભગ નક્કી જ રહેતી. બાલીની તાકાતનો અંદાજો લગાવવો હોય તો બસ આ એક વાત જ કાફી છે. રાવણને પોતાની બગલમાં દબાવી રાખીને પણ તેણે પોતાનો રોજિંદો નિયમ ક્યારે ન તોડ્યો. તે રોજની જેમ જ ચારેય સમુદ્રની પરિક્રમા કરીને સૂર્યને અર્ધ્ય આપતો. આ બતાવે છે કે રાવણને કાબૂમાં રાખવો એ એના માટે રમત વાત હતી. તો આ વાર્તા ખાલી એક પૌરાણિક યુદ્ધની જ નથી, પણ એમાંથી જીવનના બહુ અમૂલ્ય પાઠ શીખવા મળે છે. ચાલો એક નજર કરીએ કે અહંકારની આ કથા આપણને શું શીખવે છે. આ કથામાંથી મુખ્ય 3 શીખ મળે છે. પહેલી, ભક્તિ ગમે તેટલી મોટી હોય, જો એમાં અહંકાર ભળી જાય તો એ ઝેરી બની જાય છે. બીજી, જે વ્યક્તિ એવું માનવા લાગે છે કે બસ હું જ સાચો છું, એના પરથી ભગવાનની કૃપા હટી જાય છે. અને ત્રીજી, ભગવાનને અહંકાર અને ઘમંડ સહેજ પણ પસંદ નથી. અને અંતે આ એક વાક્ય આખી વાતનો નિચોડ છે. રાવણની હાર આપણને એ જ શીખવે છે કે શક્તિ હોય કે ભક્તિ, જો એમાં અહંકાર ભળ્યો તો પતન નિશ્ચિત છે. આ વિચાર સાથે આપણે પણ વિચારવું રહ્યું કે આપણા જીવનમાં ક્યાંક અહંકાર આપણી શક્તિ પર હાવી તો નથી થઈ રહ્યો ને?